ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમનો જે વિસ્તાર છે ગીર સોમનાથમાં આરોગ્યને લઈને જે પ્રકારની સમસ્યાઓ છે, તકલીફો છે, તેને લઈને હાઉસમાં સવાલ પૂછ્યા છે અને આ મામલે તેમને મંત્રીએ પણ શું જવાબ આપ્યા છે તે મામલે વાત કરવી છે। આજે હાઉસમાં તમે પ્રશ્નોત્તરી દરમિયાન આરોગ્યનો મામલો ગીર સોમનાથમાં ઉઠાવ્યો હતો, શું છે વાસ્તવિક સ્થિતિ અને મંત્રીનો કેવો જવાબ હતો? મારી વેરાવળ નેવું સોમનાથ વિધાનસભામાં વેરાવળ શહેર આવેલું છે। ત્યાં ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ વેરાવળ શહેરમાં આવેલી છે અને મેં ત્યાં પ્રશ્ન પૂછેલું કે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં કર્મચારીનું મહેકમ કેટલું છે અને ક્યારે ભરવામાં આવશે અને કેટલી જગ્યાઓ ખાલી છે। ત્યારે એમને ત્યાં પત્ર રજૂ જે કરવામાં આવેલું, એ પત્રમાં લગભગ પૂરતી જગ્યાઓ ખાલી હતી અને લગભગ પૂરતી જગ્યાઓ તો ખાલી હતી અને ખાસ કરીને જે પણ જગ્યા હોય ત્યાંનો કેપ્ટન હોય છે, તો ત્યાં સિવિલ હોસ્પિટલને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ ખાલી છે। ત્યારે આરોગ્યથી જ્યારે આ ભારતીય જનતા પાર્ટી અને મંત્રીશ્રીને મેં જવાબ પૂછવામાં આવ્યો ત્યારે ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યા, ચોક્કસ જવાબ ન દેવામાં આવ્યા। ત્યારે મારા વિસ્તાર ગીર સોમનાથમાં જે લોકોને આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે, કારણ કે આટલી જગ્યાઓ ખાલી હોય, છેલ્લા 7 વર્ષથી આ જગ્યાઓ ખાલી છે એ પણ એમાં લખવામાં આવ્યું અને ઘણીવાર મેં ગયા વખતે પણ પ્રશ્ન પૂછેલો। હવે મારા ગીર સોમનાથ જિલ્લામાં લોકોને જ્યારે ઇમરજન્સી સારવાર જોતી હોય તો જગ્યા ખાલી હોય તો ક્યારેય ઇમરજન્સી સારવાર મળી શકતી નથી અને એમને બહાર લઈ જવા પડે છે, રાજકોટ જવું પડે છે, એવી પરિસ્થિતિ થાય છે। ત્યારે ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય માટે થઈ મારી નેવું સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય માટે થઈ અને મેં મંત્રીશ્રી માટે જગ્યાઓ ભરવા માટેનો પ્રશ્ન પૂછેલો અને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યાઓ ભરવા માટેનો પ્રશ્ન પૂછેલો। ત્યારે મને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો। મેં એ પણ કીધું કે તમે મારા વિસ્તારના લોકો છે એને જ્યાંના સ્થાનિક ગીર સોમનાથના જિલ્લા નેવું સોમનાથ વિધાનસભા અને ગીર સોમનાથ જિલ્લાના લોકોને સ્થાનિકને પ્રોપર સારવાર પૂરી ભરતી ન હોવાના કારણે પ્રોપર સારવાર મળતી નથી, પૂરી સારવાર નથી મળતી। તો વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર આવેલું છે, તો વિશ્વમાંથી લોકો આવતા હોય, તો વિશ્વમાંથી લોકો જો આવતા હોય તો એની પણ પરિસ્થિતિ શું હશે, એમની પણ સેફટી શું? એટલે ત્યારે મેં મંત્રીશ્રીને તાત્કાલિક ધોરણે આ ભરવા માટે થઈ અને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા ભરવા માટે થઈને પ્રશ્ન કરેલો, પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો। જે પ્રકારે સરકાર વારંવાર દાવા કરતી હોય છે કે પૂરતા સરકારી દવાખાનાઓ છે, તેમાં સ્ટાફ પણ પૂરતો હોય છે, દવાઓનો સ્ટોક પણ પૂરતો હોય છે અને આયુષ્યમાન કાર્ડને લઈને પણ સરકાર એમની પીઠ થપથપાવતી હોય છે, પરંતુ વાસ્તવિક જે ચિત્ર હોય છે તે તેનાથી ઉલટું છે અને જે તમે રજૂ કર્યું છે તમારા મત વિસ્તાર અને જિલ્લામાં, તો મંત્રી ગોળ ગોળ જવાબ આપવાનું કારણ શું હોઈ શકે હાઉસમાં? જે પરિસ્થિતિ છે, આજે મેં પ્રશ્ન મારી નેવું સોમનાથ વિધાનસભા અને મારા જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો છે, તો વિચાર કરો કે સમગ્ર ગુજરાતમાં કેવી પરિસ્થિતિ છે। મંત્રીઓ ખાલી જવાબ દેવા માટે ગોળ ગોળ જવાબો દેતા હોય છે। ખરેખર આરોગ્યની પરિસ્થિતિ હોસ્પિટલોમાં, સરકારી હોસ્પિટલમાં પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। ત્યાં પૂરી ભરતી નથી, ભરતી ન હોવાના કારણે લોકોને સારવાર મળી શકતી નથી અને લોકોના એના કારણે ખૂબ ઘણીવાર મૃત્યુ થતા હોય, ઘણીવાર લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડતું હોય છે અને લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય। ત્યારે આરોગ્યની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ આપવાનું કારણ એ હોય છે કે એમની પાસે એમને સત્ય ખબર હોય છે અને એમની પાસે એમને સત્ય ખબર હોય છે અને સાચી માહિતી હોય છે, પણ આપવાથી લોકોની વચ્ચે બહાર મીડિયામાં પણ આવે અને લોકોને પણ સાચી પરિસ્થિતિ ગુજરાતની ખબર પડે, એના માટે થઈને મંત્રીઓ ગોળ ગોળ જવાબ આપતા હોય છે। વર્ગ 4ના કર્મચારીનો પણ તમે સવાલ પૂછ્યો હતો કે કાયમી કેટલા છે, કોન્ટ્રાક્ટ આધારિત કેટલા છે? મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે કોષ્ટક 1 અને કોષ્ટક 2માં આપ્યું છે, પણ આંકડા ન આપ્યા તમને? મેં એમને પૂછેલું, એમના એક સભ્ય દ્વારા એમના પાર્ટીના ધારાસભ્ય દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે અમારે ભરતી આટલી ભરેલી છે। ત્યારે મેં સામાન્ય એક પ્રશ્ન પૂછેલો કે વર્ગ 4માં 76 લોકોની ભરતી છે, તો આમાં કાયમી કર્મચારી કેટલા છે, મને આટલો જવાબ આપો। તો ત્યારે એમાં પણ કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને તમે પણ રૂબરૂ હતા ત્યારે આ ચોક્કસ રીતે થઈ રહ્યું છે કે ગીર સોમનાથ જિલ્લામાં આવી પરિસ્થિતિ હોય તો સમગ્ર ગુજરાતમાં આરોગ્યની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને લોકો સાથે આજે લોકોને તાત્કાલિક ધોરણે સારવાર નથી મળતી અને તાત્કાલિક ધોરણે સારવાર ન મળવાના કારણે લોકોના મૃત્યુ થાય છે અને લોકોને તાત્કાલિક ધોરણે બહાર લઈ જવા મળે છે, પ્રાઇવેટમાં જવું પડે અને લોકો લાખો રૂપિયા ખર્ચામાં અને કરજમાં પણ ડૂબી જતા હોય આના કારણે। જે જરૂરથી તો જે પ્રકારે આરોગ્યનો મામલો
મામલો આજે ઉછળ્યો છે અને સરકારના જે દાવા છે તેનાથી વિપરીત આ જ ગૃહમાં જે હાઉસમાં રહેલા સભ્ય છે, ધારાસભ્ય છે, તેમને જવાબો મળી રહ્યા છે. સરકારી જે હોસ્પિટલ છે તેમાં પૂરતો સ્ટાફ પણ નથી અને ક્યારેક દવાઓનો મામલો પણ ઉછળતો હોય છે અને આવી સ્થિતિમાં આ દર્દીઓ છે તેમણે વેઠવું પડતું હોય છે અને મંત્રીઓના જે પ્રકારે હાઉસમાં ગોળ ગોળ જવાબો સામે આવી રહ્યા છે તે અનેક પ્રકારના સવાલો પણ ઉપસ્થિત કરી રહ્યા છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહેજો. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા